શક્યતા રહેશે। હવે ડાંગ જિલ્લાની વાત। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। લાંબા સમયના વિરામ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા। જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ પડ્યો। વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરના ચૂડા ખાતે કેજીબીવી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો। ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। હોસ્ટેલમાં કુલ 270 વિદ્યાર્થીનીઓ રહેતી હતી। હાલ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે। તો સુરેન્દ્રનગરના ચૂડામાં આ બનાવ બન્યો, જ્યાં વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી। ફૂડ પોઈઝનિંગનો આ મામલો છે। ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે। વધુ માહિતી મેળવીએ। સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, આ 70થી વધુ વિદ્યાર્થીનીઓ જે સારવાર માટે સિવિલમાં છે, તેમની હાલત કેવી છે અને શું તેમણે જમવામાં આરોગ્યું હતું? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કેજીબીવી જે હોસ્ટેલ છે તેમાં 270 જેટલી વિદ્યાર્થી હતી। તેમને લગભગ ગઈકાલ અષાઢી હોવાના કારણે જે પ્રસાદીની જે ખીર આવે છે તે ખીર ખાવાના કારણે આજે ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। અને જે આંકડો છે પંકજ સતત અસરગ્રસ્ત વિદ્યાર્થી સતત વધી રહ્યો છે। 270 વિદ્યાર્થીનીઓમાંથી 200 જેટલી વિદ્યાર્થીઓ છે તેને હાલ જે છે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે। ચૂડા અને લીંબડી જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા હાલ જે બીજી વિદ્યાર્થીઓ છે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે। અને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલમાં જે વિદ્યાર્થીઓને લાવવામાં આવી તેમાં 4 થી 5 વિદ્યાર્થીઓની હાલત છે એ વધુ ગંભીર જણાતા હાલ તેને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની અંગે જાણ થતા સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો છે આ હોસ્પિટલ ખાતે દોડી ગયા છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો બાકીની જે વિદ્યાર્થીઓ છે તેની તબિયત સ્થિર છે, પરંતુ હાલ 4 થી 5 વિદ્યાર્થીઓ છે તેમની હાલત ચોક્કસ જે છે વધુ ગંભીર છે, તેને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે। અક્ષય, આજે હોસ્ટેલના સંચાલક છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? જી ના, હોસ્ટેલના જે વોર્ડન ને જે સહિતના જે સંચાલકો છે તે કોઈ પણ હોસ્પિટલે જોવા નથી મળ્યા, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ જે છે રોષ જોવા મળી રહ્યો છે। જે બનાવ છે ઘણો વહેલો બની ગયો હતો, પરંતુ હોસ્ટેલના સંચાલકો દ્વારા સમગ્ર મામલો છે દબાવવા માટે થઈ અને વાલીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડે વાલીઓને જાણ થતા હાલ વાલીઓ પોતાના જે વાલ થયા બાળકો છે એને શોધવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી એને ધરમ ધક્કા ખાવાની નોબત આવી છે। કયા બાળકો કઈ હોસ્પિટલમાં છે વિદ્યાર્થીઓ તે અંગે પણ સંચાલકો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। જામનગર મનપાના અધિકારીઓનો એક વિડીયો સામે આવ્યો છે। ટેબલ પર પગ મૂકી ગેરવર્તન કરતો આ વિડીયો છે। ટેબલ પર પગ મૂકી બેઠેલા અધિકારી ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે। આપણે બધા ગુલામ છીએ, રજા નહીં મળે, આવું નિવેદન આપતા વિવાદ થયો છે। કર્મચારી સાથેના આ વર્તન પર સવાલ ઉઠ્યા છે। વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું। વોટર વર્કર્સ વિભાગે લેખિતમાં ખુલાસો માંગ્યો છે। જામનગર મનપાના અધિકારીનો આ વિડીયો તમે જોઈ શકો છો કે ફોન ઉપર વાત પણ કરે છે અધિકારી, પગ ટેબલ પર લાંબા કરીને આરામ ફરમાવી રહ્યો છે। સરકારી પગાર જે લે છે એનું કામ તમે જોઈ લો તો ઓફિસમાં આ જ કામ કરતા હોય છે, અને વર્તમાન જે તેમની સાથેનો જે કર્મચારી છે તેની સાથે તેનો વ્યવહાર કેવો હોય છે એ પણ તમે જોઈ શકો છો। વોટર વર્કર્સ વિભાગમાં આવા લાલિયાવાડી ચાલે છે। એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? એમ નહીં, તમે એમ કેવા માંગો છો કે મારું મન થાય તો હું તને રજા આપું? એમ વાત નથી, તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ। આ વિડીયો ગોકુલનગર ઝોનના ઝોનલ એન્જિનિયરનો જણાય છે। આ બાબતે ઝોનલ એન્જિનિયર સાથે પ્રાથમિક વાત કરતા આ વિડીયો કોક દ્વારા ઉતારવામાં આવેલ છે, પરંતુ એનો ખુલાસો લેખિતમાં આપવાનું એમને જણાવેલ છે। નોટિસ અપાઈ ગઈ છે। ખુલાસો આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો। અહીંયા મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા ઘૂસ્યા। સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ જોવા મળ્યો। શિકારની શોધમાં અલગ અલગ ગલીઓમાં ફરતા દીપડા કેદ થયા।
રહેણાંક મકાનો નજીક અવરજવરથી સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તો ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો. મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા જોવા મળ્યા. દીપડાઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાની એન્ટ્રી સોસાયટીઓમાં થઈ રહી છે. હમણાં જ હજુ જૂનાગઢનો દાખલો તાજો છે, જેમાં એક બાળકને એક સિંહ ઉઠાવી ગયો હતો અને હવે આ ઉનાની અંદર આ ઘટના. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, સોસાયટીમાં આ દીપડાઓના જે આટાફેરા દેખાઈ રહ્યા છે, શું આ પહેલી વખત છે કે અહીંયા પહેલા પણ જોવા મળ્યા છે? જી બિલકુલ પંકજ, આ જે વિસ્તાર છે તે ઉનાનો મારુતિનગરનો વિસ્તાર છે અને આ મારુતિનગર વિસ્તારની અંદર હોય કે પછી ઉના શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હોય, અવારનવાર આ પ્રકારે વન્ય પ્રાણીઓ છે તેમના આટાફેરા જોવા મળતા હોય છે. ક્યારેક સિંહો આવી ચડતા હોય છે તો ક્યારેક આ જે દીપડાઓ છે તે આવી ચડતા હોય છે અને તે જ પ્રમાણે આ ગત રાત્રે મોડી રાત્રે જ કહી શકાય કે 2 અલગ અલગ જગ્યા ઉપર આ દીપડાઓ છે તે આવી ચડ્યા હતા અને તેમને કારણે જે ત્યાંના રહીશો છે તેમાં મોટો ભયનો માહોલ સર્જાયો છે અને રહીશો છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે વન વિભાગ છે તે આ દીપડાઓને પાંજરે પૂરે, કારણ કે આ જે વિસ્તાર છે તેમાં અવારનવાર દીપડાઓ છે તે દેખાતા હોય છે. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. આ તરફ સુરતના કામરેજમાં પણ દીપડાએ આતંક મચાવ્યો. કરજણના તબેલામાં ઘૂસી ગીર ગાયનો શિકાર કર્યો. ગાય પર હુમલો કરી તેને મોતે ઘાટ ઉતારી. ગાયના અવાજથી પરિવાર જાગી ઉઠ્યો. ગાયના મૃતદેહને છોડી દીપડો ભાગ્યો હતો. દીપડો હજુ આસપાસ હોવાની સ્થાનિકોમાં ભીતિ છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજનો આ બનાવ છે, જ્યાં એક દીપડાએ ગીર ગાયનો શિકાર કર્યો. તબેલામાં ઘૂસી અને ગીર ગાયનો શિકાર કર્યો હતો. ગાયના મૃતદેહને છોડી એ ભાગી છૂટ્યો હતો, કારણ કે જ્યારે દીપડાએ શિકાર કરવાનો ટ્રાય કર્યો ત્યારે ગાયના અવાજથી પરિવારજનો જાગી ઉઠ્યા અને ત્યારબાદ આ દીપડો ગાયના મૃતદેહને ત્યાં જ છોડી અને ફરાર થઈ ગયો. તો ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીપડાએ ગાયનો શિકાર કર્યો હતો અને સુરતના કામરેજમાં ખૂંખાર દીપડાના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે. 3 અલગ અલગ તસવીરો. પહેલી તસવીર ઉનાની છે, જ્યાં સ્થાનિક વિસ્તાર મારુતિનગરમાં સોસાયટીની અંદર દીપડો ઘૂસી આવ્યો. બીજી તસવીર કામરેજની છે, જ્યાં તબેલામાં ગીર ગાયનો શિકાર દીપડાએ કર્યો હતો અને ત્રીજી તસવીર ચીખલીની છે, જ્યાં શાળા પાસે એક દીપડો જોવા મળ્યો. ચીખલીના મીણ કચ્છ ગામે આ દીપડો દેખાયો. પ્રાથમિક શાળા પાસે દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો. રાત્રિના સમયે દીપડાના આટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે, જેના પગલે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને જરૂરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઉત્તમ સોફાના કારખાનામાં જે આગ લાગી હતી, આ આગની ઘટનામાં ચેતન શેલડિયા નામના વ્યક્તિનું ગુંગળામણના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. વ્યક્તિ આગ લાગી હતી ત્યારે બાથરૂમમાં ફસાયો હતો. સવારે 10 ને 15 કલાકની આસપાસ લાગેલી આગમાં સોફાના ફોર્મના કારણે ધુમાડો મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો. બેભાન હાલતમાં વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલેશન અને રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને એની અંદર જે 30 વર્ષના જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે અને એ વોશરૂમ માટે ગયેલા હતા એટલે જે ધુમાડો થયો એના લીધે બહાર ના નીકળી શક્યા અને એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ અત્યારે એનું મરણ જાહેર કરેલા છે. બીજી 2 ટીમને પણ ત્યાં રવાના કરેલ હતી અને અંદાજિત કલાકની આસપાસ ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે. સોફા બનાવવાનું કામકાજ હતું ત્યાં, એટલે ત્યાં મોટા પ્રમાણમાં ફોમ હતું, એમાં જ ફાયર થઈ હતી, એટલે એનો ધુવાણો વધુ પડતો હોય છે. એના હિસાબે અમારા માણસોએ પણ BSFની મદદથી જ ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડને એની પહેલા ફોન કરેલો હતો, પણ ફાયર બ્રિગેડવાળા પહોંચી નથી થઈ. હું પહોંચ્યો એના પછી 15 થી 20 મિનિટ પછી પહોંચ્યા, પણ એ જો આગળ ગયા હતા ને એ ગયા જ નહીં અને આવેલા અને સ્ટાર્ટિંગમાં 2 મિનિટ જેટલું પાણીનો છંટકાવ કર્યો, ત્યાં પાણી એમના ગાડીમાંથી પૂરું થઈ ગયેલું. પછી બીજી ગાડી આવતા 7 થી 8 મિનિટ 10 મિનિટ જેવો એપ્રોક્સ ટાઈમ લાગેલો. એમની પાસે ઓક્સિજન કીટ હતી નહીં. પછી બીજી જ્યારે ગાડી આવેલી એમાં બધું ઓક્સિજન 1 કીટ આવેલી. પછી ત્રીજી ગાડી આવેલી ત્યારે બીજી 2 કીટ આવેલી અને તો પણ કોઈ અંદર જવા તૈયાર નહોતા જવા અમને દેતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એશિયાના હોટેલ પાછળ પાર્ક કરાયેલી એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. કારના માલિક રિયાઝ શેખે અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ ચાપી હોવાનો આક્ષેપ લગાવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. આગ જાણી જોઈને લાગી કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદમાં રંગેચંગે નીકળી જગન્નાથજીની રથયાત્રા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે નીકળી. અષાઢી બીજના પાવન અવસરે નીકળેલી આ 149મી રથયાત્રામાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો. જય રણછોડ, માખણ ચોરના જયઘોષથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું. અમદાવાદના જમાલપુર સ્થિત બ્રેક બાદ આગળ વાત વડોદરાની. વડોદરામાં એક યુવકે રિવોલ્વરથી આત્મહત્યાનો જે પ્રયાસ કર્યો હતો, આ મામલે સાવલીના લામડાપુરા પાસે યુવકે આ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છાતીમાં ગોળી વાગતા યુવકની તબિયત નાજુક બતાવાઈ રહી છે. સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. યુવકે આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી. પત્નીએ ગદ્દારી કરી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે. લખ્યું, મેરી વાલીને ગદ્દારી કી હૈ, અધૂરા ही સહી પર પ્યાર था. આવી એને ચિઠ્ઠી પણ લખી છે. જો કે હાલ આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. તેની પત્નીથી તે નાખુશ હતો અને તેની પત્નીએ જે ગદ્દારી કરી હશે અથવા તો એવા જે આક્ષેપો લખાયા છે, હવે એ પોલીસ તપાસનો વિષય છે. અરવલ્લીના ભિલોડા તાલુકાના મહેરુ ગામમાં પ્રેમ સંબંધી શંકાને લઈને વ્યક્તિની હત્યા થઈ. આ કેસમાં આરોપીને પકડી લેવામાં આવ્યો. બુઢેલી ગામના અશોકભાઈ કામકાજ અર્થે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. બાદમાં મહેરુ ગામની પ્રાથમિક શાળા નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો. મૃતકના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે મહેરુ ગામના નલિન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ફરિયાદમાં પ્રેમ સંબંધની શંકાને લઈ પથ્થર વડે હુમલો કરી હત્યા કર્યાનો આરોપ મુકાયો છે. દરમિયાન ઘટના બાદનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં મૃતકને ખસેડવાના દ્રશ્યો જોવા મળે છે. પોલીસે વાયરલ વિડીયોને પણ તપાસનો ભાગ બનાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે મહેરુ ગામના એક વતની છે નલિન ઉર્ફે નીલમ કુમાર ચોનીલાલ ભગોરા, તેણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શક એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલો. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. સર્પદળ અને આસપાસની નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. સર્પદળ સહિત 5 થી 7 ગામમાં ભારે વરસાદ પડ્યો છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીગુડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી. ધ્રોલ પંથકમાં મોટા વાઘુદળ, સગાડિયા અને સુધાદુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ અષાઢી બીજે વરસાદે મુહૂર્ત સાચ્યું છે. ગામડાઓના ચેકડેમમાં પાણી વહેતા જોવા મળ્યા છે. અષાઢી બીજે રાજ્યમાં અમી છાંટણા પણ થયા. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી. અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં ગાઢ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી. તાલાળા ગીરના પાણીકોઠા, જાવંત્રી, લીમધરા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા. તો સૂત્રાપાડાના પ્રાચીન તીર્થમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી. 10 દિવસના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને વાવેલા પાકોને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી, મહુવા, માંગરોળ, ઉમર